ઘણા લોકોને પોતાની પ્રશંસા સાંભળવી ખૂબ ગમતી હોય છે. યાદ રાખવું કે આપણી કોઈ જરૂરથી વધારે પ્રશંસા કરે, આપણા વખાણ કરે તો તેનાથીને સાવધાન રહેવું જોઈએ, કારણ કે કદાચ તે આપણી પાસેથીને કંઈક મેળવવા માગે છે. એના માટે એક પ્રસંગ છે. એક કાગડો હતો. કોઈ જગ્યાએથીને રોટલીનો કટકો મળ્યો છે. તે પોતાની ચાંચમાં રાખી એક વૃક્ષ ઉપર આવી અને તે વૃક્ષમાં બેઠો હતો. બરોબર તે જ સમયે ત્યાંથીને એક ગીધ નીકળ્યું. એ ગીધ નામના પક્ષીએ જોયું કે આ કાગડાના મુખમાં તો રોટલી છે, તેના મોઢામાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું કે મારે ગમે તેમ કરી અને કાગડા પાસેથીને આ રોટલીનો કટકો લઈ લેવો છે. હવે મારે શું કરવું? હું કાગડાના વખાણ કરું એટલે એ ફૂલાઈ જશે. કાગડા પાસે આવી અને તે કહેવા લાગ્યો, અરે ઓ પક્ષીરાજ, તમે તો કેટલા સુંદર છો, તમે કેટલા શક્તિશાળી છો, સામર્થ્યવાન છો, તમે તો પક્ષીઓના રાજા છો. હું તમારી પાસે તમારો મધુર અવાજ સાંભળવા આવ્યો છું. તમે એક મને સુંદર ગીત સંભળાવો. ત્યારે તે કાગડો પોતે ફૂલાઈ ગયો. પોતે ગીત ગાવા માટે થઈને જેવો કાઉ કાઉ શરૂ કરે છે, પોતાના મોઢામાંથીને રોટલીનો કટકો નીચે પડી ગયો. એ રોટલીનો કટકો લઈ અને ગીધ ત્યાંથીને ઉડી ગયું. કાગડાને પસ્તાવો થયો. ખબર પડી ગઈ કે મારી પાસેથીને આ રોટલીનો કટકો લેવા માટે થઈ અને આ ગીધે યુક્તિ કરી હતી, જેમાં તે સફળ રહ્યો અને હું મૂર્ખતાના કારણે મારી પાસેની વસ્તુ પણ ગુમાવી બેઠો. તમને બહુ મોડી ખબર પડે કે આપણા વખાણ કરવાવાળા વ્યક્તિઓ આપણા પાસેથીને કંઈક લેવા માગે છે, આપણા પાસેથીને કંઈક લાલચ છે, તો પછી માત્ર પસ્તાવો કરવા સિવાય કંઈ રહેતું નથી. માટે જરૂરથી વધારે વખાણ કરે તો સાવધાન રહેવું જરૂરી છે.